હેલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરશું કે જે રેવન્યુ તલાટીની ગુજરાત સરકાર દ્વારા GSSB દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી એના સિલેબસ વિશે આપણે ચર્ચા કરીશું તથા એના સિલેબસની ઉપરાંત આપણે આ ચેનલ ઉપર તમને શું શું જોવા મળશે એના વિશે ચર્ચા કરીએ. તો આગળ વધીએ આ વિડીયોમાં. તો સૌથી પહેલાં આપણે પ્રિલિમ એક્ઝામિનેશનનો સિલેબસ આપણે જોઈએ તો MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. સૌથી પહેલો વિષય ગુજરાતી, બીજો વિષય અંગ્રેજી, બંનેના 20-20 માર્ક. ત્રીજા સિરિયલ નંબરમાં 3 વિષય જોવા મળશે: પોલિટી, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર, એના 30 માર્ક. ચોથા સબ્જેક્ટમાં જોવા મળશે હિસ્ટ્રી, જિયોગ્રાફી એટલે કે ભૂગોળ અને કલ્ચર હેરિટેજ એટલે કે વારસો, એના 30 માર્ક જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. પાંચમા સિરિયલ નંબરમાં જોવા મળશે પર્યાવરણ, વિજ્ઞાન, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એટલે કોમ્પ્યુટર, એના 30 માર્ક જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠા સિરિયલ નંબરમાં જોવા મળશે કરંટ અફેર, એના 30 માર્ક વિદ્યાર્થી મિત્રો. સાતમા સિરિયલ નંબરમાં મેથ્સ એન્ડ રિઝનિંગ, એના 40 માર્ક. હવે આપણે થોડુંક એનાલિસિસ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોવા મળે કે કયા વિષય આપણે અત્યારે કરવામાં ફાયદો થાય અને કયા વિષયને થોડાક પછી કરવામાં ફાયદો થાય કે જે આપણે વધુ માર્ક અપાવી શકીએ અને આપણે અત્યારે કરી શકીએ. તો સૌથી પહેલાં વધુ માર્ક છે મેથ્સ એન્ડ રિઝનિંગના. મેથ્સ અને રિઝનિંગ ફાયદો આપણે કરાવે એવા ટોપિક છે. ત્રીજો ફાયદો કરાવે એવો ટોપિક છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ એકલો એવો સબ્જેક્ટ છે કે એના ટોટલ થઈને 30 માર્ક એકલાના થાય. મેથ્સ અને રિઝનિંગના 20-20 માર્ક થશે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી અને અંગ્રેજીના 20-20 માર્ક થશે. તો એવરેજ આપણે ગણીએ તો કેટલા ટોપિક કરવાના થાય? 5. મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી, આ 5 ટોપિકના થઈને કુલ કેટલા માર્ક થાય? 110. 40 ને 30 70. 70 ને 40 110 માર્ક. વિદ્યાર્થી મિત્રો જો 5 ટોપિક અને 110 માર્ક. હવે આપણે ગણીએ બીજા 3 ટોપિકના થઈને કેટલા માર્ક થાય. તો એ 3 ટોપિકની આપણે વાત કરીએ તો સૌથી પહેલો વિષય છે પોલિટી એટલે કે બંધારણ આપણે જોવા મળે. પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર 30 માર્ક. 3, 3, 30. ઇતિહાસ, ભૂગોળ, વારસો 30 માર્ક. પર્યાવરણ, વિજ્ઞાન, કોમ્પ્યુટર 30 માર્ક. કેટલા વિષય થયા? 9 વિષય અને માર્ક કેટલા થયા? 90. એની સામે આપણે અહીં શું જોવા મળે? 5 વિષય અને માર્ક કેટલા? 110. તો કયો વિષય આપણે પહેલાં કરાવી વિદ્યાર્થી મિત્રો? મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી. તો આ ચેનલ ઉપર તમને નેક્સ્ટ હું તમને કરાવીશ મેથ્સ અને રિઝનિંગના સંપૂર્ણ સિલેબસ અહીંયા તમને કમ્પ્લીટ કરાવવામાં આવશે. તો મેથ્સ અને રિઝનિંગનો શું સિલેબસ છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો મેથ્સ અને રિઝનિંગના સિલેબસને આપણે જોઈએ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના નામથી મેથ્સ અને રિઝનિંગનો સિલેબસ આપવામાં આવ્યો હોય. એમાં કરંટ અફેર 30 માર્કનો હોય, મેથ્સ અને રિઝનિંગ 40 માર્કનો. તો પહેલો ટોપિક છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. બીજો ટોપિક છે સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેના ઉકેલો. ત્રીજો ટોપિક છે લોહી સંબંધક વિષયક એટલે કે બ્લડ રિલેશન. ચોથો ટોપિક છે ઘડિયાળ. ઘડિયાળ એટલે કે ક્લોક. કેલેન્ડર અને ઉંમર આધારિત પ્રશ્નો, એજ બેઝડ પ્રશ્ન. એના પછી એ સંખ્યા વ્યવસ્થા. હવે અહીંયાથી ગણિત ચાલુ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને તેનું માનક્રમ. પછી આ માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને પર્યાપ્તતા, આ પણ ગણિતનો વિષય આવશે. સંભાવના પણ ગણિતનો વિષય છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને ભારિત સરેરાશ. હવે અહીંયાથી બધા ટોપિક વિદ્યાર્થી મિત્રો ગણિતના ચાલુ થઈ જશે. આ 4 ટોપિક આપણે જોવાના છે રિઝનિંગના. પણ આ 4 ટોપિકની અંદર આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા જે સબ ચેપ્ટર આવતા હોય, સબ ટોપિક આવતા હોય એ બધું આપણે પરીક્ષામાં પૂછાઈ શકે. તો આપણે એક પણ ટોપિક એવો નહીં બચે કે જે આપણે નહીં કરાવીએ. અહીંયા જે બધા ટોપિક આપણે રિઝનિંગમાં પૂછાઈ શકે એવા હશે એ બધા ટોપિક તમને અહીંયા કરાવવામાં આવશે. નહીં કે આ માત્ર 4 ટોપિક. આ 4 ટોપિકની અંદર વાત કરીએ તો તાર્કિક અને વિશ્લેષણાત્મક સંસ્થાની અંદર 20 ચેપ્ટર આવી શકે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે આપણે જો આ 3 ચેપ્ટરની વાત કરીએ તો એમાં પણ ઘણા બધા ચેપ્ટર આવી શકે. તો બધા ચેપ્ટરની અહીંયા તૈયારી તમને કરાવવામાં જ આવશે. એના પછી અહીંયાથી મેથ્સના ચેપ્ટર ચાલુ થાય તો મેથ્સની અંદર ઘાત અને ઘાતાંક આવશે, વર્ગમૂળ આવશે, ઘનમૂળ આવશે, ગુસા અને લસા આવશે, ટકાવારી આવશે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ, ભૂમિતિની સામાન્ય સબ્જેક્ટ, સરળીકરણ, સિમ્પ્લિફિકેશન અને બીજગણિત, અંકગણિત અને ગાણિતીય ગણિત રીતલાઓ અને છેલ્લે ગુણોત્તર અને પ્રમાણ. તો આ મેથ્સ અને રિઝનિંગના બધા ટોપિક તમને અહીંયા સૌથી પહેલાં કરાવવામાં આવશે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્યારબાદ આપણે શું કરવામાં ફાયદો રહે છે. તો ત્યારબાદ આપણે ફાયદો કરવામાં રહીએ છે કે જે વિષય છે આપણો અત્યારે કરંટ અફેર. તો
ત્યારબાદ તમને આ ચેનલ ઉપર કરંટ અફેર કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આ ચેનલ ઉપર તમને કરંટ અફેર થઈ જાય પછી તમને ગુજરાતી અને અંગ્રેજી કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરશું કે જે રિઝનિંગનું ચેપ્ટર છે એમાં કેટલા વિષય આવેલા છે, રિઝનિંગના કેટલા ચેપ્ટર થશે અને મેથ્સના કેટલા ચેપ્ટર થશે. પહેલો વિડીયો આપણે રિઝનિંગ વિશે મૂકશું અને પછી આપણે મેથ્સ વિશે મૂકશું. તો રિઝનિંગના કંઈક વિદ્યાર્થી મિત્રો મેં 43 જેવા ચેપ્ટર પાડેલા છે. 43 ચેપ્ટર તમને અહીંયા ફ્રીમાં જોવા મળશે અને ગુડ ક્વોલિટી એજ્યુકેશન સાથે જોવા મળશે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.